ઓમ શાંતિ। આજની જે આપણી કહાની છે એ એક વિધવા માના દીકરા અને યમરાજાની છે। સુંદર કહાની છે। સાંભળીશું તો કંઈક પ્રેરણા તો બધી કહાનીઓની જેમ મળશે, પણ મનને આનંદ એ આવશે। સરસ કહાની છે કે એક ગામની બહાર એક ચાનું નાની હોટલ જેવું એક ભાઈએ બનાવેલું। પરિવારમાં 2 સદસ્યો હતા, એની વિધવા માં અને એ દીકરો। વિધવા માંથી તો હવે બહુ કાર્ય નતું થતું। દીકરો આખો દિવસ હોટલ ચલાવે ચાની, અને એમાં જે પૈસા આવે એમાં મા દીકરાનું ગુજરાન ચાલે। હવે ગામની બહાર નાનો એવો ગલ્લા જેવી હોટલ ખોલીને બેઠેલો એ ભાઈ ચાની। સવારથી સાંજ સુધી બધા મુસાફિર આવે અને એ ભાઈ સરસ પ્યારથી ચા બનાવીને બધાને પીવડાવે। એમ કરતા કરતા એક દિવસ યમરાજા ત્યાંથી પસાર થતા હોય છે। હવે આ ભાઈને નથી ખબર કે આ યમરાજા છે, પણ આ જે દીકરો હતો એ કહે છે મુસાફિરને કે હું બહુ સરસ મીઠી ચા બનાવું છું, આપ પીતા જાઓ, ફ્રેશ થઈ જશો। યમરાજાએ વિચાર્યું કે મેં સાધારણ રૂપ લીધું છે ને, એટલે આ માનવ મને ઓળખતો નથી લાગતો, એટલે મને હોટલે બોલાવી રહ્યો છે, નતર કોઈ મનુષ્ય સામેથી યમરાજાને ન બોલાવે। આને પહેચાન નથી મારી, એટલે મને બોલાવે છે। ગયા યમરાજા। એ ભાઈએ સરસ મીઠી ચા બનાવીને યમરાજાને પીવડાવી। જેવી યમરાજાએ ચા પીધી, યમરાજા તો ફ્રેશ થઈ ગયા। સાચી વાત છે ભાઈ તારી, આટલી સરસ મીઠી ચા તો મેં ક્યાંય પીધી નહીં કરીને યમરાજા એના વખાણ કરી અને નીકળ્યા આગળ। 2-3 દિવસ થયા, ફરી યમરાજા એ જ રસ્તેથી પસાર થતા હતા, ફરી એ ભાઈએ બોલાયા અને ફરી એમને ચા પીવા બેસાડ્યા। હવે યમરાજા જોડે કલયુગના પૈસા ક્યાંથી હોય, એટલે બીજી વાર યમરાજાએ એવું કીધું કે જો ભાઈ, તે દિવસે તો તમે મને ચા પીવડાવવા બેસાડ્યો હતો, પણ હું વારંવાર મફત ચા તમારી ન પી શકું। તમારો ધંધો છે ચા વેચવાનો, અને આવી રીતે બબે દિવસે હું તમારી મફત ચા પીવું એ યોગ્ય ન કહેવાય। તો પેલો જે વિધવા માનો દીકરો હતો, એ હોટલનો ગલ્લો ચલાવવા વાળો ભાઈ, એ યમરાજાને કહે છે કે તમે તો અમારા ગામના મહેમાન કહેવાય, એકાદી મહેમાન ચા પી લે તો એમ કઈ કોઈ ધંધામાં નુકસાન ન જાય। મહેમાનો તો ભગવાનનું રૂપ કહેવાય, તમ તારે શાંતિથી ચા પીવો અને પછી તમારા કાર્ય માટે આગળ જાઓ। તમે મને એક તમારો મિત્ર સમજીને ચા પી લો, મિત્રના ત્યાં ગયા હોય તો પીવો ને, એમ મને તમારો મિત્ર સમજીને ચા પીવો। યમરાજા બેઠા, ચા પીધી, પછી વિદાય લીધી। 4-5 દિવસ થયા, યમરાજા ત્યાંથી નીકળ્યા, ફરી એ ભાઈએ જ્યારે ચા પીવા બોલાયા, યમરાજા ચા પીવા બેઠા, પણ વાતોમાં આ ગલ્લાવાળા ભાઈએ પૂછી લીધું
કે તમે બબે 4 દિવસે આ રસ્તેથી નીકળો છો, તો ક્યાં જાઓ છો? શું તમારો ધંધો શું છે? તો યમરાજા કહે છે પેલા દીકરાને કે તમે મારા ધંધા વિશે ન પૂછો તો સારું. પેલો દીકરો કહે છે કે આપણે તો હવે મિત્ર બની ગયા ને. મિત્ર વચ્ચે કઈ છુપાવવાનું ન હોય. કહો મને, તમે ક્યાં જાઓ છો? તમે શું ધંધો કરો છો? તમારા હાથમાં કોઈ સામાન તો હોતો નહીં. કોઈ સામાન હોય તો એવું થાય કે તમે વેચવા જતા હશો, પણ કોઈ સામાન તમારી જોડે તો હોતો નથી. તો ક્યાં જાઓ છો તમે? શું ધંધો છે તમારો? ત્યારે યમરાજા કહે છે કે મારો જે ધંધો છે ને, એ અહીંયાથી જેનો સમય પૂરો થયો હોય એ બધાને લઈ જવાનો ધંધો છે. પેલો છોકરો કઈ સમજ્યો નહીં. એ યમરાજાને એવું કહે છે કે જેનો સમય પૂરો થાય એને લઈ જવાનો તમારો ધંધો છે, એનો મતલબ શું? યમરાજા કે છોડ ને, પછી ક્યારેક વિસ્તારથી સમજાઈશ. અત્યારે છે ને મારે મોડું થાય છે એટલે હું જાઉં કરીને યમરાજા વયા ગયા. પણ વારંવાર યમરાજા અહીંયા ગલ્લે આવતા હતા ને ચા પીવા, એટલે ધીરે ધીરે હવે એમને આ દીકરા માટે પ્રેમ વધતો ગયો. બેયની મિત્રતા વધતી ગઈ. 8-10 દિવસ આ વાતને વીતી ગયા અને 8-10 દિવસ પછી ફરી એકવાર યમરાજા ત્યાંથી આયા, પસાર થયા. જેવા યમરાજાને ત્યાંથી પસાર થતા જોયા, પેલા દીકરાએ દુકાનમાં રિયા બૂમ પાડી, આવો આવો, પધારો પધારો, કેટલા દિવસે મિત્ર આપણે મળ્યા. યમરાજા બહુ દુખી હતા, ઉદાસ હતા અને મનમાં કંઈક ચિંતન કરતા હતા. પેલો ગલ્લાવાળો જે દીકરો હતો એનો મિત્ર, એ યમરાજાને જોઈને કહે છે, મિત્ર આજે તમે બહુ ટેન્શનમાં હોય એવું લાગે છે, તમે બહુ દુખી હોય એવું લાગે છે. શું છે તમારું દુઃખનું કારણ? તો યમરાજા કહે છે કે મારા દુઃખનું કારણ તમે છો. તમારા હિસાબે આજે હું બહુ ચિંતામાં, ટેન્શનમાં ને દુઃખમાં છું. પેલો ભાઈ કહે છે કે હું તો તમને કેટલાય દિવસથી મળ્યોય નહીં, મેં તમને કોઈ તકલીફ આપી નહીં, તો હું કેવી રીતે તમારા દુઃખનું, પરેશાનીનું કારણ બન્યો? ત્યારે યમરાજા કહે છે કે દેખો ભાઈ, તમે મને થોડા દિવસ પહેલા પૂછ્યું હતું કે તમારો ધંધો શું છે, ત્યારે મેં તમને એવું કીધું હતું કે જેનો સમય પૂરો થાય ને એને લઈ જવાનો મારો ધંધો છે. તમે મારા જવાબને સમજી નતા શીખા. હું યમલોકના યમરાજા છું અને આ ધરતી ઉપર જેની આયુષ્ય પૂરી થાય એ જીવોને અહીંયાથી લઈ જઈ અને ભગવાનની સામે હાજર કરું છું. આ મારો ધંધો છે. જેવો પેલા ગલ્લાવાળા છોકરાએ સાંભળ્યું કે આ તો યમરાજા છે, વેશ બદલીને ધરતી પર આવે છે, એ કે છે કે તો યમરાજા, તમને બધાના મૃત્યુની ખબર પડી જાય નહીં? કોણ ક્યારે મરવાનું હે, કોને ક્યારે અહીંથી જવાનું હે? તો કે હા, મને દરેક જીવની અગાઉથી ખબર હોય કે કોનો ક્યારે સમય પૂરો થાય છે અને કોને ક્યારે અહીંથી વિદાય લેવાની છે. તો પેલો જે છોકરો હતો ચાની હોટલ વાળો, એ યમરાજાને કહે છે કે યમરાજા, મારું ક્યારે મૃત્યુ છે? મને ક્યારે તમે લેવા આવવાના છો?
તો યમરાજા કહે છે કે તમારું મૃત્યુ આજે જ છે અને હું આજે જ તમને લેવા માટે આવ્યો છું અને તમને લઈ જવાની મને ઈચ્છા નહીં ને એટલે મારું મૂડ નહીં આજે દુખી ઉદાસ છું. જેવું પેલા છોકરાએ સાંભળ્યું કે આજે જ એનું મૃત્યુ છે, એને ન ગમ્યું. એ કે છે કે યમરાજા, મારા તો હજુ કેટલાય સપના છે. મારે તો હોટલમાં જાજી ચા વેચીને પૈસા ભેગા કરવાના છે, સરસ વ્યવસ્થિત મોટી દુકાન બનાવવાની છે, ઘર થોડું રિપેરિંગ કરવાનું છે, પછી સારી કન્યા સાથે લગ્ન કરીશ, પછી મારા બાળકો થશે, એમને ભણાઈશ, ગણાઈશ, મોટા કરીશ, પછી લઈ જજો ને તમે મને. અત્યારથી જો તમે મને લઈ જાઓ તો મારી વિધવા માનું શું થશે? મારા સિવાય એનો કોઈ સહારો નહીં. યમરાજા કે હું જાણું છું, પણ હું કોઈને મારી મરજીથી નથી લઈ જતો. ભગવાન જે મને લિસ્ટ આપે એ લિસ્ટમાં જેનું જે પ્રમાણે નામ હોય એ પ્રમાણે હું અહીંયાથી લઈ જઉં છું. અને ભગવાને આજે મને જે લિસ્ટ આપ્યું એમાં સૌથી પહેલું નામ તમારું છે, એટલે સૌથી પહેલા મારે તમને લઈ જવાના છે. પેલા છોકરાએ વિચાર્યું કે યમરાજા મને લીધા વગર જાય એવા નહીં, પણ મારે અત્યારે જવું નહીં. મારે તો હજુ રહેવું છે, લગન બગન આમ કરવા હે, થોડું સુખેથી જીવન જીવવું, થોડા રૂપિયા ભેગા કરવું, પછી જઈ શાંતિથી. ઉપર જવાની હું એટલી બધી ઉતાવળ છે. અને મારી માં તો મારા વગર રહે જ નહીં. એ તો મારા મૃત્યુના સમાચાર સાંભળતા જ મૃત્યુ થઈ જશે એનું. ગમે તે રીતે મૃત્યુને ટાળવું છે, પણ મૃત્યુને ટાળવા માટે શું કરવું? તો એ યમરાજાને કહે છે કે જો અત્યાર સુધી હું તમને ઓળખતો નતો કે તમે યમરાજા છો, પણ તમે મારા ખાસ મિત્ર હતા ને અત્યાર સુધી, તો તમે મારા ખાસ મિત્ર હોવાના નાતે તમે કંઈક કરો, પણ મારે મરવું નહીં, મને લઈ ન જાઓ. તો યમરાજા કહે છે મિત્ર, જન્મ મૃત્યુમાં મારું કાંઈ ન ચાલે, પરમાત્મા જેમ કે એ પ્રમાણે મારે કરવું પડે. અને પરમાત્મા એ ભગવાને આજે મને આ લિસ્ટ આપ્યું છે, આ લિસ્ટમાં 15-17 નામ છે. આટલા જીવોને લઈને આજે મારે જવાનું છે, એમાં સૌથી પહેલું નામ તમારું છે. મારે અહીંયાથી જ શરૂઆત કરવાની છે. પેલા છોકરાએ વિચાર્યું કે આ યમરાજા મને લીધા વગર જાય એવા નહીં, કંઈક કરું. એટલે એને શું કર્યું, જે ચા બનાવતો હતો એ ચાની અંદર ઊંઘની ગોળીઓ નાખી દીધી અને યમરાજાને ચા આપી. હવે દર ફેર જેટલી વાર હોટલે આવે એટલી વાર એ છોકરો યમરાજાને ચા આપતો હતો. યમરાજાને ખબર નથી કે આમાં નીંદની ગોળીઓ નાખી દીધી છે. યમરાજા તો પી ગયા અને પી અને ટેબલ ઉપર સૂઈ ગયા. જેવું યમરાજાને જ્ઞાન ચડ્યું એટલે પેલા છોકરાએ યમરાજાના ખીચામાંથી ચિઠ્ઠી કાઢી અને એનું જે સૌથી પહેલું નામ હતું એ ચેકી નાખ્યું અને સૌથી છેલ્લે એનું નામ લખી દીધું. થોડી વારમાં ઊંઘનો નશો ઉતરી જશે એટલે યમરાજા જાગશે, પણ જ્યાં સુધી આ આગળના 16 જણાને ન લઈ જાય ત્યાં સુધી 17મો મારો નંબર નહીં આવે. અને ત્યાં સુધીમાં થોડો સમય મારી જોડે ઓર વધી જશે. મારી મા પાસે રહેવાનો, હિસાબ કિતાબ કરી દેવાનો. થોડી વારમાં યમરાજા જાગીને કહે છે મિત્ર,
હું જેટલી વાર અહીંયા નીકળું છું એટલી વાર હું તારા હોટલે ચા પીઉં છું, પણ મને કોઈ દિવસ ચા પીધા પછી નીંદર નહીં આવતી, અને આજે કેમ મને નીંદર આવી? એનું શું કારણ? ત્યારે પેલો જે ભાઈ હતો, છોકરો, એ કાંઈ ન બોલ્યો. એ કે મને નહીં ખબર, કદાચ તમે થાકી ગયા હશો એટલે સૂઈ ગયા હશો. આખો દી તમારે બધે ફર કરવાનું ને, એટલે કદાચ તમે થાકી ગયા હોય એટલે ચા પીને સૂઈ ગયા હશો. ઈ કે છે એ વાત તો ઠીક મિત્ર, પણ આજે મારે તને લઈ જવાનો છે, પણ ઈચ્છા નહીં મને તને લઈ જવાની, પણ શું કરું? ભગવાને જે લિસ્ટ આપ્યું છે એ પ્રમાણે મારે તને લઈ તો જવો જ પડશે. પણ તું મને કહેતો તો ને કે કંઈક મદદ કરો, કંઈક સહાયતા કરો, તો એક મિત્ર હોવાના નાતે હું તને એટલી મદદ કરી શકું કે જે સૌથી પહેલું નામ તારું હતું, ત્યાંથી મારે જીવોને લઈ જવાની શરૂઆત કરવાની હતી. એના બદલે એક કામ કરું, છેલ્લેથી લોકોને લઈ જવાનું ચાલુ કરું, એટલે તને થોડો ઓર સમય મળી જાય વધારે જીવવા માટેનો. પેલા એ વિચાર્યું કે અરે, પહેલું નામ મારું મેં તો ચેક ઇન છેલ્લું લખ્યું હે, એનો મતલબ યમરાજા જો છેલ્લેથી ચાલુ કરશે લઈ જવાનું, તો એ પહેલું નામ તો મારું જ આવવાનું હે. કરેલી બધી મહેનત બાતલ ગઈ. પહેલું નામ લખીને ચેક ઇન છેલ્લે લખ્યું, તો હવે યમરાજા છેલ્લેથી ચાલુ કરવાના હે લઈ જવાનું. એનો મતલબ કે આ જે 17 જણાનું લિસ્ટ હે એમાં પહેલો વારો તો મારો જ છે, જેને હું હવે ટાળી શકે એમ નહીં. આ જે વાર્તા છે, આ વાર્તાનો સાર શું છે? આ વાર્તા જ્યારે સંતો આપણને સમજાવે છે, સંભળાવે છે, ત્યારે એના સાર રૂપમાં આપણને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે મૃત્યુ અટલ છે, એને કોઈ ટાળી ન શકે. આ ધરતી ઉપર કયો જીવ ક્યારે જન્મશે અને કયો જીવ આ ધરતી ઉપરથી ક્યારે વિદાય લેશે, એ ભાગ્ય વિધાતા પરમાત્મા જ જાણે છે, આપણે નથી જાણતા. પણ જે સમયે, જે ઘડીએ આપણું મૃત્યુ લખેલું છે, એમાં 1 સેકન્ડનો પણ આપણે વધારો કરી નથી શકવાના. જો 1 સેકન્ડનો પણ વધારો કરી નથી શકવાના, તો જાજુ જીવવાની તમન્ના છોડી અને સારું જીવવાની તમન્ના જગાડો. જે જાજુ જીવવાની તમન્ના છે ને એ છોડો, કારણ કે ફિક્સ જ છે કેટલું આપણે ધરતી પર રહેવાનું છે. જાજુ જીવવાની તમન્ના હોય તો કઈ આયુષ્ય વધારે નહીં મળે. જાજુ જીવવાની તમન્ના છોડી અને સારું જીવવાનો પ્રયત્ન કરું, કારણ કે જેટલું હું જીવન સારું જીવીશ એનું ફળ મને સારું મળશે. તો આ કહાની આપને જો સારી લાગી હોય તો તમારા સાથી મિત્રોને પણ શેર કરો, કારણ કે આજે દુનિયાની અંદર જાજો ભાગ લોકોની એક જ તમન્ના હોય છે, હું મરી ન જઉં તો સારું, હું મરી ન જઉં તો સારું, મારી લાંબી આયુષ્ય હોય. પત્ની એવું વિચારે છે કે લાંબી આયુષ્ય પતિની હોય, પિતા એવું વિચારે છે મારો દીકરો લાંબી આયુષ્ય વાળો થાય, માતા પિતા એવું વિચારે છે સંતાનો લાંબી આયુષ્ય વાળા બને, સંતાનો એવું વિચારે છે કે સદા માતા પિતાની છત્ર છાયા અમારી ઉપર રહે, એમની લાંબી આયુષ્ય થાય. પણ એક વસ્તુ યાદ રાખો કે આ ધરતી ઉપર આપણે બધા નાટક ભજવાયા છીએ, અને આ નાટકની અંદર આપણા બધાની નિર્ધારિત જેટલી આયુષ્ય છે એટલું જ આપણે રહેવાનું છે.
એથી વધારે આપણે આ ધરતી ઉપર રહેવાના નથી. તો જાજુ જીવ તમન્ના છોડો અને સારા જીવન જીવવાની તમન્ના ચાલુ કરો કે મારી જિંદગી એટલી સારી મારે બનાવી છે કે કાલ આ ધરતી ઉપરથી હું વિદાય લઉં તો લોકોને મારી જીવનમાંથી કંઈક પ્રેરણા મળે અને લોકોને સારી કંઈક પ્રેરણા મળે. એટલું જ નહીં, મારા ગયા પછી પણ લોકો મને યાદ કરે. એવી જિંદગી હોવી જોઈએ. તો સારું જીવન બનાવવાનું આપણે બધા લક્ષ્ય રાખીશું અને આટલી સરસ પ્યારથી તમે બધા જે આ વાર્તાઓ સાંભળો છો, દિલને ખૂબ આનંદ થાય છે કે તમારા સુધી અમે જે આ વાર્તાઓ પહોંચાડીએ છીએ એ મહેનત અમારી સફળ છે. કારણ કે જેટલી મહેનત અમે વાર્તા આપવામાં કરીએ છીએ યુટ્યુબ પર, એથી પણ વધારે આત્માઓ આ વાર્તાને સાંભળે છે. એટલે અમારો પૂરેપૂરો સમય જાણે સફળ થઈ રહ્યો હોય એવું મહેસૂસ કરી રહ્યા છીએ. આટલું સરસ ભાઈ બહેનો તમે વાર્તાઓ સાંભળો છો અને બીજા સુધી આ વાર્તાઓ પહોંચાડો છો, એ બદલ તમારા બધા જ ભાઈ બહેનોનો દિલથી ખૂબ ખૂબ આભાર.